થઈ ગયા છે। ઘરનો સામાન પણ તબાહ થઈ ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ રડતી આંખે લોકો જણાવી રહ્યા છે પોતાની આપવીતી। અનેક પુલ ઉખડી ગયા છે તો રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે ઘરવખરી છે એ પાણીમાં ધોવાઈ ગઈ છે અને લોકો રડતી આંખે પોતાની આપવીતી જણાવી રહ્યા છે। પૂર્ણા નદીના પૂર બાદ ઘણા લોકોના ઘર તબાહ થઈ ગયા છે। ઘરવખરી અને ઘરનો સામાન જે છે એ પણ તબાહ થઈ ગયો છે। રસ્તાઓ પણ અત્યારે તમે જોઈ શકો છો કે અવરજવર થઈ શકે એ પ્રકારના રસ્તાઓ પણ રહ્યા નથી। ત્યારે હવે રાહ જોઈ રહ્યા છે કે તેમનું ઘર હવે કેવી રીતે ફરીથી બની શકે, કારણ કે અત્યારે ઘરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે। અનાજ પલળી ગયું છે, સામાનને ખૂબ જ નુકસાન થયું છે। રડતી આંખે હવે નવસારીના જે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેઓ હવે રડી રહ્યા છે। આમાં દુઃખ છે ભાઈ, જિંદગી પણ અમે ક્યાં જઈએ। દર વર્ષે આ બધું અમારું નુકસાન થાય। લોકો પાણી આવે તો પછી પૈસા બી નહીં આપે, અમને પૈસા બી કંઈ નહીં આપે। લોકો પૈસા ખાઈ જાય, અમને 5 રૂપિયા બી નહીં આપે। એટલું દુઃખ અમને કે આટલું નુકસાન થશે મુક્તે અમને નહીં આપે કંઈ। એટલે અમારું ઘણું તો અમને એ લાગે કે આટલું નુકસાન થયું, આપણે કંઈ નહીં આપે તો ક્યાં જવાનું। તો બી અમે કંઈ બોલીએ નહીં, ચાલીએ। આ ભાઈ અમારે એક ભાઈ છે કે કંઈ બી નહીં આપે કંઈ તો અમને કહેજો, અમે એમના ઉપર દબાણ આપશું। નવસારીમાં પૂર્ણા નદીની તબાહી બાદના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે। રસ્તા પર અને ઘરોમાં ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ તસવીરો જુઓ। અહીંયા પૂરની તબાહી બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચેલી છે અને એક એક વિસ્તારોમાં જઈ અને આપને તસવીરો બતાવી રહી છે। નવસારીમાં પૂરના પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ઘૂસ્યા હતા, લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, ત્યાંની હવે સ્થિતિ જે છે એ ખરેખર તબાહી બતાવનારી છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઘરનો તમામ અનાજ સામાન છે, ફર્નિચર છે, આ તમામ સામાન જે છે એ પાણીમાં તબાહ થઈ ગયો છે। અનેક લોકોના ઘરની આખી ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે। ઉપરવાસમાં પડ્યો ભારે વરસાદ અને તારાજી જોવા મળી નવસારી ટાઉનમાં, કારણ કે જે પ્રકારે આહવા ડાંગ અને વઘઈમાં વરસાદ વરસ્યો તેને લઈને નવસારીની પૂર્ણા નદી બે કાંઠે બની અને ઘોડાપૂર આવ્યા હતા। દ્રશ્ય જોઈ શકાય છે રમાદેવી હોસ્પિટલની પાછળ આવેલા મિથિલાનગર વિસ્તાર કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા। 7 થી 8 ફૂટ જેટલું પાણી હતું અને પાણી ઉતરતા હવે તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પાણીનું લેવલ પહેલાં તો બતાવવા માંગીશ કે આ ઘરમાં આટલે સુધી પાણી હતું, એટલે કે 5 ફૂટ કરતાં વધારે પાણી હતું। તમામ લોકો પોતાની ઘર વખરી મૂકી ઘરની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા, જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન સામે આવી રહ્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી ઉતરતાની સાથે સાફ સફાઈ શરૂ કરી છે, પણ સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે નીચાણવાળો વિસ્તાર અને પાણી ના હોવાને લઈને સફાઈ કરી શકાતી નથી। સીમાબેન અનિલભાઈ રાઠોડ। સીમાબેન, કેટલું પાણી હતું અને કેવી રીતે નીકળી ગયા, કેટલું નુકસાન? કમર બરોબર પાણી તો છાતી બરોબર પાણી તો અમે હે તો બહાર નીકળી ગયેલા। પછી હવે અત્યારે અમે ઘર ખોલ્યું આવીને તો સાફ સફાઈ કર, પણ અમે પાણી નથી આવતો। હવે આવે તો અમે સાફ કરીએ ને ઘર। ગોદડા અનાજ બી ખાસું બગડી ગયું, તો સવારે જ અમે ફેંક્યું। બહુ અનાજનું બગાડ થયેલો, અમારે તેલ ના તેલ લાવી દીધું। લોકો ઘરમાં મૂકીને રવાના થઈ ગયા હતા, જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે આ એ જ મોહલ્લો છે કે જ્યાં ગઈકાલે પાણી હતું, એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને જે પ્રકારે કહી શકાય ઘર સાફ કરી દેવામાં આવ્યું છે। મોટાભાઈ, શું નામ આપનું? બાબુભાઈ જીઠાભાઈ વાઘેલા। કેટલા એનાથી સફાઈ કરો છો? અમે સવારે 4:45 વાગ્યાથી લાગેલા છે। સફાઈ થઈ ગઈ નથીથી આ બધું તણાઈને સાફ થઈ ગયેલું છે। કેટલું નુકસાન, શું નુકસાનમાં છે? બેડ, પલંગ ને આ કપડાં બપડા ને અનાજ, લાકડાનો સામાન, કપડાં, તમામ વસ્તુ પાણીમાં બગડી ગયું હોવાને લઈને બહાર ફેંકી દેવાની વારી આવી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે કયા પ્રકારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। પાણી ચાલુ થઈ ગયેલા હતા ઘરમાં, તો બધો સામાન ઉપર ચડાવી દીધો। આ વખતે પાણીનો ફોક્સ વધારે હતો એટલે ઘરમાં મોટા ભાગે વધીને પાણી આવેલા હતા। પછી શું કહ્યું? પછી અમે લોકો બહાર નીકળી ગયા। અમે ત્યાં ગાડી સાહેબે આપેલું હતું રૂમમાં રહેવા માટે, તો ત્યાં રહેવા નીકળી ગયેલા હતા અમે લોકો। પછી સવારે આવીને દરવાજો ખોલો તો બધું ખેદન મેદન થઈ ગયેલું હતું અહીંયા બધું।
પૂરની સ્થિતિમાં વહીવટીતંત્ર આવ્યું નાગરિકોની વારે. રાજ્યમાં અતિ ભારે વરસાદ બાદ છેલ્લા 2 દિવસમાં 14,552 લોકોનું સ્થળાંતર. સૌથી વધુ સુરતમાં 3,707 લોકોનું સ્થળાંતર કરાયું. નવસારીમાં પૂર્ણાના પૂરે વેર્યો વિનાશ. પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. ઘરમાં પર પાણી ભરાતા લોકોએ જાતે જ સફાઈ કામગીરી ધરી હાથ. 6 નગરપાલિકાના 1,000 સફાઈ કર્મીઓ પણ કરાયા તૈનાત. નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા લોકોને રાહત. નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા છે પૂર્ણા નદીના પાણી. આજે પણ નવસારી જલાલપુરની શાળા કોલેજોમાં રજા જાહેર. જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને જાહેર કરાયો આદેશ. નવસારી વાસીઓને મોટી રાહત. પૂર્ણા નદીની જળસપાટીમાં ઘટાડો. પૂર્ણા નદી 20 ફૂટે પહોંચતા લોકોએ લીધો હાશકારો. નવસારીમાં પૂર બાદ તબાહીના દ્રશ્યો. શાંતિદેવી વિસ્તારમાં પાણી ઉતરતા કાદવ કીચડનું સામ્રાજ્ય. લોકો પોતાના ઘર અને દુકાનો સાફ કરતા જોવા મળ્યા. વહીવટી તંત્રએ પણ સફાઈ માટે ટીમ ઉતારી. નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળાની ભીતિ. ઘરો, દુકાનો અને કારખાનાઓમાં કાદવ કીચડનું સામ્રાજ્ય. પાલિકાની ટીમ અને નાગરિકો સફાઈ કામમાં લાગ્યા. પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા નવસારીના લોકોએ લીધો રાહતનો શ્વાસ. નદીનું જળસ્તર નીચું આવતા અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા. પાણી ઓસરતા જ સર્વત્ર કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. બજારોમાં વેપારીઓ દુકાનોની સફાઈ કરતા દેખાયા. નવસારીમાં પૂર્ણાના નીરે સર્જાઈ તારાજી. એપીએમસીના મુલ્લાવાડી વિસ્તારમાંથી ઓસર્યા પાણી. ઘરમાં કીચડના સામ્રાજ્ય ઉપરાંત ઘરવખરી પલળતા લોકોની સ્થિતિ કફોડી બની. તંત્ર તરફથી સહાય મળે તેવી લોકોને આશા. જળબંબાકાર બાદ પાણી ઓસરતા નવસારીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું. 50 સફાઈ કામદારો અને જરૂરી સાધન સામગ્રી સાથે નવસારી પહોંચશે સુરત આરોગ્ય વિભાગની ટીમ. દવાનો છંટકાવ અને ગંદકી દૂર કરવા સહિતની કામગીરી હાથ ધરશે. વડોદરામાં વિશ્વામિત્રીની જળસ્તર ઘટતા રાહત. આજવામાંથી પાણી બંધ કરાતા નદીની સપાટી 24.64 ફૂટે નોંધાઈ. કાલાઘોડા અને મંગલપાંડે બ્રિજ ફરી શરૂ કરાયા. વડોદરાના સાવલીમાં ભારે વરસાદ બાદ સ્થિતિ કફોડી બની. પિલોલ, અલિન્દ્રા, ખોખર ગામ બન્યા હતા સંપર્ક વિહોણા. ધારાસભ્ય કેતન ઇનામદારે પૂરગ્રસ્ત વિસ્તારોનું ટ્રેક્ટર પર બેસીને કર્યું નિરીક્ષણ. ટીડીઓ અને મામલતદારે પણ અસરગ્રસ્તોની લીધી મુલાકાત. ખંભાળિયાનો મુખ્ય સિંહણ ડેમ થયો ઓવરફ્લો. ધોધમાર વરસાદ બાદ ડેમ છલકાતા આકર્ષક દ્રશ્યો સામે આવ્યા. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો હરખાયા. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ખાબકેલા ભારે વરસાદે સર્જી તારાજી. જળબંબાકાર બાદ પાણી ઓસરતા સામે આવી તબાહીની તસવીરો. ભારે વરસાદથી અનેક વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં મેઘાએ જાણે આફતનો વરસાદ વરસાવ્યો. 10 થી 15 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોની જમીનનું ધોવાણ થયું. સમઢિયાળા ગામના અંદાજે 2000 વીઘા ખેતરમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો. ખેડૂતોએ સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી. બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 3 જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ. પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં થઈ શકે છે ભારે વરસાદ. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત 26 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ ભારે ગાજવીજ સાથે અનરાધાર વરસાદ. હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યના 90% ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા. આગામી 4 દિવસ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં ફરી પડી શકે છે તોફાની વરસાદ. આગાહીકાર રમણીક વામજાએ કરી મોટી આગાહી. મોટાભાગના જિલ્લામાં 80 થી 90 ઇંચ પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે.
રાજકોટ જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે અતિ ભારે વરસાદ. આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે. વડોદરામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે શહેરના લહેરીપુરા દરવાજાથી માંડવી સુધી રોડ પર પાણી ભરાયા. રસ્તા પર વરસાદી પાણી ભરાતા અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ થયા. રાવપુરા, અલકાપુરી, જેતલપુર, ગોરવા દશામાં તળાવ રોડ પર પાણી ભરાયા. હરિદ્વારમાં ગંગાના તીવ્ર પ્રવાહમાં તણાયેલા કાવડિયાનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા કાંગડા ઘાટ પર સ્નાન કરી રહેલો એક યુવક પાણીના પ્રવાહમાં તણાયો. એસડીઆરએફના જવાનોએ જીવના જોખમે ગંગા નદીમાં કૂદી યુવકને બચાવ્યો. મધ્યપ્રદેશના રાયસેનમાં ધોધમાર વરસાદ. નદી પરના રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. જીવના જોખમે એક યુવકે પાણીના પ્રવાહમાં બાઇક ઉતારી હતી. યુવક તણાવા લાગતા લોકો મદદ માટે દોડી આવ્યા. ઉત્તરાખંડમાં મેઘાએ ધડબડાટી બોલાવી. યમુના બાદ હવે ગંગા નદીએ પણ ભયજનક સપાટી વટાવી. ઋષિકેશમાં ગંગા નદી તોફાની થઈ. નદીનું જળસ્તર એકાએક વધી જતા ગંગા ઘાટ જળમગ્ન થયા. ઉત્તરકાશીમાં અવિરત વરસાદના કારણે ભાગીરથી નદીના જળસ્તરમાં વધારો થયો. ગંગોત્રી ધામમાં નદીનું જળસ્તર વધતા ગંગા ઘાટ જળમગ્ન થયા. પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા યાત્રીઓને નદી નજીક ન જવા અપીલ કરાઈ. ઋષિકેશમાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગંગા ઘાટ જળમગ્ન થયા. પાણીના પ્રવાહ વચ્ચે કાવડિયા જીવના જોખમે ગંગામાં સ્નાન કરતા દેખાયા. નદી નજીક ન જવા અપીલ કરાઈ રહી છે. તેવામાં લોકો ગંગામાં ડૂબકી મારી રહ્યા હોવાનું સામે આવ્યું. રાજસ્થાનમાં કોટાના ગ્રામીણ વિસ્તારમાં ચંબલ નદી બે કાંઠે વહેતી થઈ. મધ્યપ્રદેશમાં થઈ રહેલા વરસાદના કારણે ચંબલ નદીની જળસપાટીમાં વધારો થયો. નદીના નીર રસ્તા પર આવી જતા ઇટાવા, સવાઈ માધોપુરા તરફ જવાનો માર્ગ બંધ થયો. છત્તીસગઢમાં પણ મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ. ગણેશપુરામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન પ્રભાવિત થયું. ગામમાં ગોઠણસમાં પાણી ભરાતા એનડીઆરએફે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. છત્તીસગઢમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓના જળસ્તરમાં વધારો થયો. નદીઓ તોફાની બનતા નદી પરનો કોઝવે જળમગ્ન થયો. માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. ઉત્તર પ્રદેશના શિવાલિકમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ. પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે પસાર થતા દેખાયા. પાણીના તીવ્ર પ્રવાહમાં એક ટ્રેક્ટર પણ તણાયું હતું. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મદમહેશ્વર ધામ ટ્રેક પર ફસાયા પ્રવાસીઓ. બંટોલી ગોદર ખાતે માર્કંડેય નદી પર બનેલો પુલ ધોવાઈ જતા ટ્રેક પર ફસાયા હતા લોકો. એસડીઆરએફ અને વહીવટીતંત્ર દ્વારા મદમહેશ્વર ટ્રેક પરથી 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના સરહદી બુધકેદાર વિસ્તારમાં બાલગંગાના જળસ્તરમાં વધારો. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતા ભારે વિનાશ સર્જાયો. નદી કિનારે વસતા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં વરસાદ વરસ્યો. બરવાડામાં ભારે વરસાદથી ગલવા નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં પણ વરસાદ વરસતા નદીના પાણી રસ્તા પર વહેતા થયા. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ફરી એક વખત હરિદ્વારમાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સહાયક નદીઓમાં ઘોડાપુર આવતા ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી. ઉપરવાસમાં અનરાધાર વરસી રહેલા વરસાદને લઈ ડેમમાંથી પાણી છોડાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઉત્તરાખંડના બદ્રીનાથમાં એકાએક વધ્યું અલકનંદા નદીનું જળસ્તર. બ્રહ્મકપાલ, ગાંધીઘાટ, તપ્તકુંડ સુધી પહોંચ્યું અલકનંદા નદીનું જળસ્તર. ઉપરવાસમાં મેઘાએ તોફાની બેટિંગ કરતા નદીએ અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. યાત્રીઓને નદી કિનારા નજીક ન જવા તંત્ર તરફથી અપીલ કરાઈ. ઉત્તરાખંડના બાગેશ્વરમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી. અવિરત વરસાદથી સરયુ નદીના જળસ્તરમાં વધારો થયો. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદીના જળસ્તર વધતા નદી કિનારાના ગામોને એલર્ટ અપાયું. ઉત્તરાખંડના બાગેશ્વરમાં મેઘાની તોફાની બેટિંગ. ઉપરવાસમાં ભારે વરસાદ અને બાગેશ્વર નગરમાં ભૂસ્ખલનથી વધી લોકોની સમસ્યા. ઠાકુરદ્વાર રામ મંદિર નજીક ગોડાઉનની છત ધરાશાયી થઈ. કપકોચ વિસ્તારમાં પૂરે વિનાશ વેર્યો તો
દુગનાકુરીમાં નરસિંહ દેવતા મંદિર મેઘતાંડવમાં ક્ષતિગ્રસ્ત થયું. સુરતના મહુવા તાલુકાના ઉમરામાં મધર ઇન્ડિયા ડેમમાં પાણીની ભરપૂર આવક. નવા નીરની આવક સાથે મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યો. અંબિકા નદી પર આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં બારી મેઘખાંગા અતિભારે વરસાદ બાદ તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો. વરસાદે કહેર વરસાવતા તાપી નદીનું વિકરાળ સ્વરૂપ આવ્યું સામે. ધોધમાર વરસાદ ખાબકતા 2 કાંઠે થઈ તાપી નદી. ડાંગનો ગીરાધોધ સંપૂર્ણ ખીલી ઉઠ્યો. નયનરમ્ય બનેલા ગીરાધોધનો આકાશી નજારો સામે આવ્યો. 16 કળાએ ખીલેલી કુદરતને માણવા પ્રવાસીઓ ઉમટ્યા. ઉપરવાસમાં વરસાદના કારણે સૌરાષ્ટ્રના જમજીર ધોધના અલૌકિક દ્રશ્યો સામે આવ્યા. ગીરમાં મુશળધાર વરસાદથી ડેમો ઓવરફ્લો થયા. શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાતા જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. તેજ પવન સાથે વરસાદ વરસતા રાજપુરી તલઘાટ ગામ નજીક કાચું મકાન ધરાશાયી થયું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં.